નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર 18th રોજ નામની નેટફ્લિક્સ ઉપર એક ફિલ્મ આવી છે અને એ જોયા પછી મારો અનુભવ તમારી સાથે શેર કરવાનો છું। તો વિડીયોની અંત સુધી જરૂર જોજો। વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ખાસ કરીને જે આ ફિલ્મ છે 18th રોજ છે નેટફ્લિક્સની પ્રથમ ફિલિપિનો ઓરિજિનલ ફિલ્મ છે જે 9 એપ્રિલ 2026 ના દિવસે રિલીઝ કરવામાં આવી હતી, પરંતુ મેં તાજેતરમાં જોઈને એ જોયા પછી મને જબરદસ્ત લાગી છે। ખાસ કરીને આની અંદર આપણને કમિંગ ઓફ એજ રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ છે જેની અંદર મુખ્ય કલાકારોની અંદર જેરિલ મોનાબાદ એટલે કે રોજ તરીકે અને કાઇલ એટલે કે જોર્ડન તરીકે આપણને જોવા મળે છે। ફિલ્મની લંબાઈ લગભગ જોવા જઈએ તો 2 કલાક ને 11 મિનિટ જેવી છે અને ખાસ કરીને આ 2000 ના દાયકાની શરૂઆતના કહેવાય ને કે સ્ટોરી બનાવેલી છે। આની અંદર આપણને સ્ટોરી એવી જોવા મળે છે, રોજ અને ખાસ કરીને જે જોનાથ છે એ રોજ છે ને એક સ્પિરિટેડ ટીનેજર છે। ખાસ કરીને એક નાની છોકરી છે જેના 18માં જન્મદિવસના દિવસે ડેબ્યુ એટલે કે ખાસ કરીને ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરવાનું એક સપનું જોવે છે, પરંતુ એની લાઈફની અંદર એકલતા જોવા મળે છે। સાથે સાથે એક એવી બીમારી પણ બતાવવામાં આવી છે ને જે જબરજસ્ત બતાવવામાં આવી છે અને ખાસ કરીને જોર્ડન સાથે પછી એ ડીલ કરે છે એ 18માં જન્મદિવસની ગ્રાન્ડ બનાવવા માટે, મતલબ કહેવાય કે મોટી પાર્ટી કરવા માટે। હવે આ બંને એકઠા થાય છે, પછી એકબીજાની બંનેની લાઈફ છે ને એની પ્રોબ્લેમ્સ પણ બહુ બધી દેખાડવામાં આવી છે, એ એનું સોલ્યુશન કઈ રીતે કરે છે, પછી એ બંનેની લવ સ્ટોરી કઈ રીતે ચાલુ થાય છે અને એન્ડમાં જે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળે છે ને એ જબરજસ્ત તમને જોડીને રાખવાના છે। આની અંદર ટ્વિસ્ટ બતાવે છે ને ઝીણા ઝીણા બતાવ્યા છે જેથી આપણને એટલી બધી અસર નથી કરતા, પરંતુ આ જે એવી લવ સ્ટોરી છે ને કે જે તમારા દિલમાં વસી જાય એવી છે। આની અંદર તમને શરૂઆતથી અંત સુધી તમને જે છોકરીનું પાત્ર છે સાથે સાથે જે જોર્ડનનું પાત્ર છે, મતલબ રોજ અને જોર્ડનનું જે પાત્ર લખેલા છે ને જબરજસ્ત જોડીને રાખે છે ને જબરજસ્ત જોવાની મજા આપે છે। આની અંદર અણધારી ફિલિંગ્સ જોવા મળે છે, ફેમિલી રિલેશન જોવા મળે છે, સાથે સાથે કહેવાય કે ગ્રોઈંગ અપની સ્ટોરી પણ જર્ની પણ બતાવવામાં આવી છે જે જબરજસ્ત જોડીને રાખે છે। આની અંદર તમને રોમાન્સ, કમિંગ ઓફ એજ અને ખાસ કરીને ફેમિલી ઇમોશન અને નોસ્ટેલ્જિયા કહેવાય કે વાઇબ્સનું સરસ મિશ્રણ કરેલું છે। અને આની અંદર નાના શહેરની સિમ્પલ સ્ટોરી જણાવવામાં આવી છે જે શરૂઆતથી બંને એક સ્કૂલની અંદર ભણતા હોય છે, એકબીજા સાથે કઈ રીતે કનેક્ટ થાય છે, સાથે સાથે રોજનું સપનું કઈ રીતે પૂરું કરે છે, થાય છે કે નથી થતું એ આની અંદર તમારે જોવાનું છે। બાકી જોવા જઈએ તો આનું જે છોકરો છે મતલબ કહેવાય ને જોર્ડન એની પણ એક સ્ટોરી છે જે જબરજસ્ત જોડીને રાખે છે। ઓલ ઓવર જોવા જઈએ તો જબરજસ્ત ફિલ્મ છે, એક વખત જરૂર જોવા લાયક છે ને ખાસ કરીને આપણે આ ટાઈપની ફિલ્મ જોતા નથી, પણ મેં ઉપર નેટફ્લિક્સની અંદર આવીને અને બહુ બધી જગ્યાએ ટ્રેનિંગ થઈ હતી તેના માટે મેં જોઈ, જબરજસ્ત લાગી અને જેને જોઈ છે એ કમેન્ટની અંદર કહેતા જજો કે તમને આ કેવી લાગી। બાકી જોવા જઈએ તો જબરજસ્ત ફિલ્મ છે, દરેક એક જરૂર જોવા લાયક છે। તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી।